મિત્રો ક્રિસ્ટા ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે આપનું. જય હિન્દ. આપણો લેક્ચર શરૂ કરીએ. આપણો પહેલો ક્વેશ્ચન છે કે એશિયાની સૌથી જૂની હાથી શિબિર ક્યાં આવેલી છે? અહીં આપણા ઓપ્શન છે ઓડિશા, બી તમિલનાડુ કે સી કર્ણાટક. મિત્રો હાથી શિબિર વિશે વાત કરીએ તો હાથી શિબિર તે એક એવી સંસ્થા છે કે તે હાથીના સંરક્ષણને ધ્યાનમાં રાખીને તેનું કાર્ય કરે છે અને હાથીને અલગ અલગ ભાષાઓ શીખવાડી તેને બચાવવાના પ્રયત્નો કરે છે. મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે કર્ણાટકમાં આવેલી એક શિબિર જે હાથીના સંરક્ષણની કાર્ય કરે છે, જે એશિયાની સૌથી પ્રાચીન જૂની છે. મિત્રો આ સંસ્થાનું નામ યાદ રાખી લેજો ખાસ કરીને, તે ખૂબ જ આઈએમપી છે. તેનું નામ છે થેપ્પાકડુ હાથી શિબિર. મિત્રો થેપ્પાકડુ હાથી શિબિર છે તે 1927માં તેની સ્થાપના થઈ હતી અને તે કર્ણાટકમાં આવેલી છે. તેનું સ્થાન છે નીલગિરીમાં મધુમલાઈ વાઘ અભયારણ્યમાં તેનું સ્થાન આવેલું છે. મિત્રો કર્ણાટકની વાત કરીએ તો કર્ણાટકના હાલના સીએમ છે સિદ્ધારામૈયા. મિત્રો આ સીએમ ખૂબ જ અત્યારે હાલમાં ચર્ચામાં છે, કારણ કે તેમને સત્તાને લઈને હાલમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે. ત્યારબાદ જણાવી દઉં કે ત્યાંના ગવર્નર છે થાવરચંદ ગેહલોત. બરાબર. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો હાલમાં ફોરેસ્ટ મ્યુઝિયમ કયા સ્થળે બનાવવામાં આવશે? મિત્રો આ સ્થળ છે કોઈ પણ ગુજરાતનું એક સ્થળ છે. અહીં આપણા ઓપ્શન છે કે ગીર અભયારણ્ય, બી કેવડિયા કોલોની તથા સી ડાંગના જંગલમાં. મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે કે કેવડિયા કોલોનીમાં હાલમાં ફોરેસ્ટ મ્યુઝિયમ બનાવવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ હશે 80 કરોડ. મિત્રો અહીં ખાસ વાત એ છે કે ફોરેસ્ટ મ્યુઝિયમમાં 125 ફૂટ સિંહની પ્રતિમા બનાવવામાં આવશે અને તેના અંદરથી પૂરા જંગલને જોઈ શકાશે. તો તે સિંહની પ્રતિમા 125 ફૂટની ખૂબ જ આકર્ષણ કેન્દ્ર રહેશે. મિત્રો કેવડિયા કોલોનીની વાત કરીએ તો ત્યાં છે આપણા સરદાર પટેલનું પૂતળું. તેને આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU તરીકે ઓળખીએ છીએ. તેની અંદાજિત હાઇટ છે 182 મીટર અને ફૂટમાં કહીએ તો 597 ફૂટ. મિત્રો 182 મીટર વિશ્વની સૌથી ઊંચાઈવાળી પ્રતિમા સરદાર પટેલની અહીં આવેલી છે. મિત્રો કેવડિયા કોલોનીમાં જે સ્થાપક હતા તેના નામ છે રામ સુતાર, જેઓ હાલ જ થોડા દિવસો પહેલાં જ તેઓ હાલ મૃત્યુ પામ્યા છે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો સાઉથના પ્રસિદ્ધ એક્ટર વિજય સેતુપતિની આખરી પિક્ચરનું નામ શું છે? મિત્રો સાઉથના પ્રસિદ્ધ એક્ટર જેણે ઘણી બધી પિક્ચરોમાં પોતાનું કાર્ય કર્યું છે તેવા છે વિજય સેતુપતિ, પરંતુ સમાજની સેવા માટે તેઓ અત્યારે હાલ પોતાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી સંન્યાસ લે છે. આપણા ઓપ્શન છે લિયો 2, બી ગોટ કે સી
જનનાયગન. મિત્રો આપણો સાચો જવાબ રહેશે જનનાયગન. મિત્રો તેમને પિક્ચરમાંથી સંન્યાસ લેવાનું કારણ એ છે તેમને પોતાની પાર્ટી તમિલનાડુની અંદર બનાવી છે. તેનું નામ છે તમિલગા વેટિકગમ. મિત્રો અહીં લિયો અને ગોડ તેમની ખૂબ જ પ્રસિદ્ધ મૂવી છે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો આપને જણાવી દઉં કે વિડીયો આપણને પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઓડિશા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે કોણ કાર્યભાર સંભાળશે? મિત્રો આપને જણાવી દઉં કે પ્રથમ મહિલા મુખ્ય સચિવ તે 1 જાન્યુઆરી 2026થી પોતાનો કાર્યભાર સંભાળશે. તો આપણા ઓપ્શન છે અનુરાધા શર્મા, બી અનુ ગર્ગ કે સી નંદિનીબેન પંડ્યા. મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે અનુ ગર્ગ. અનુ ગર્ગ વિશે વાત કરીએ તો તે 1991 ઓડિશા કેડરના તેઓ IAS અધિકારી છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું છે? હાલમાં ડિસેમ્બરમાં પૂરી દુનિયાના એરપોર્ટ વિશેનું એનાલિસિસ પ્રસિદ્ધ થયું. તેમાં ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટનું નામ સૂચિ આવેલી છે. તો આપણા ઓપ્શન છે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે અમદાવાદમાં સ્થિત છે, બી રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે હૈદરાબાદમાં આવેલું છે, તથા સી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે દિલ્હીમાં આવેલું છે. મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે દિલ્હીમાં હાલ આવેલું છે. મિત્રો વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટની વાત કરીએ તો તેમાં આવશે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કઈ સબમરીનમાં મુસાફરી કરી? આપણા ઓપ્શન છે INS કાવેરી, બી INS વાઘસીર, સી INS ખંડેરી. મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે INS વાઘસીર. મિત્રો આપને જણાવી દઉં કે ભારત દેશના ફક્ત બીજા જ રાષ્ટ્રપતિ છે જેઓ INS વાઘસીરમાં તેમને મુસાફરી કરી હોય. પ્રથમ છે આપણા સૌના લાડીલા APJ અબ્દુલ કલામ. તેઓ 2006માં INS વાઘસીરની મુસાફરી કરી હતી. હાલ દ્રૌપદી મુર્મુ તે ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે પોતાનો કાર્યભાર સંભાળે છે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. વિશ્વની કઈ લક્ઝરી કાર કંપની ભારતમાં રોકાણ કરશે? મિત્રો અહીં આપણા ઓપ્શન છે એ લેમ્બોર્ગિની, બી રોલ્સ રોયસ કે સી ફરારી. અહીં આપણો સાચો જવાબ રહેશે કે રોલ્સ રોયસ કંપની જે ભારતમાં ખૂબ જ મોટું રોકાણ કરવા જઈ રહી છે. મિત્રો આપને જણાવી દઉં કે રોલ્સ રોયસ કંપની અંડરમાં તે કંપની જેટ એન્જિન બનાવે છે, નેવલ પ્રોપલ્શન બનાવે છે અને અમુક એડવાન્સ એન્જિનિયરિંગ પણ
એન્જિનિયરિંગમાં પણ કાર્ય કરે છે. તો આ બધી બ્રાન્ચને લઈને તે રોલ્સ રોયસ કાર ભારતમાં રોકાણ કરવા માંગે છે. મિત્રો, અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.